આમ 3 થી 4 કલાક બાકી છે ગેમ શરૂ થવાના, 2-2.5 કલાક બાકી છે ઓપનિંગ સેરેમની શરૂ થવાના, પરંતુ જે અંદાજ હોય છે કોઈ પણ ગેમ શરૂ થતા પહેલા લોકો અત્યારથી જ આવી રહ્યા છે. અને એક તરફ તૈયારી જે ગઈકાલે બહુ મોડી રાત સુધી ચાલી, જે ફાઇનલ ગ્રાન્ડ રિહર્સલ હતું લાઇટિંગ સાથે, કે કઈ પ્રકારે આ ઓપનિંગ સેરેમની રહેશે સ્ટેપ બાય સ્ટેપ, પહેલા કોની એન્ટ્રી હશે, ત્યારબાદ ભૂમિ ત્રિવેદીનું પરફોર્મન્સ ક્યારે આવશે અને ત્યારબાદ કઈ રીતે સચિન જીગર રંગ જમાવશે આ આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં. એક હાફ આ હતો ને બીજો હાફ એ હતો ઘનશ્યામ, કે જે બીસીસીઆઈના અધિકારીઓ આવવાના છે, શાહરૂખ ખાન આવવાનો છે, આ સિવાય જે રાજકોટમાં પહોંચી ચૂક્યા છે તેના માટે જે સુરક્ષા બંદોબસ્તની વાત છે તેને કઈ રીતે મેદાન સુધી પહોંચાડવા, કેમ કે અગાઉની આઈપીએલ કરતા, ગયા વર્ષ કરતા આ વખતે ટ્રાફિકની સમસ્યા પણ થોડી વધારે હશે, સુરક્ષા બંદોબસ્ત પણ વધારે હશે, કેમ કે ઓપનિંગ ગેમમાં મેક્સિમમ હાજરી હશે સેલિબ્રિટીઝની અને લોકોની પણ. તો રિહર્સલ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે તમામ બનતા પ્રયાસો થઈ રહ્યા છે કે હૈદરાબાદની જેમ, પુણેની જેમ રાજકોટમાં પણ એક ધમાકેદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન થાય, અને કદાચ જો આ સુપરહિટ રહ્યું તો આવતા વર્ષે પણ આ જે કોન્સેપ્ટ છે અલગ અલગ 8 ઓપનિંગ સેરેમનીનો તે યથાવત રહેશે. ઘનશ્યામ જી પ્રવીણ, આ ઉપરાંત જે પ્રથમ મુકાબલો રમાવા જઈ રહ્યો છે કેકેઆર અને ગુજરાત લાયન્સની વચ્ચે, ગુજરાત લાયન્સ માટે તો હોમ ગ્રાઉન્ડ છે, ત્યારે પ્રથમ મુકાબલાને લઈને લોકોનું શું કહેવું છે? પહેલી વાત એ કે ઘનશ્યામ, કેકેઆરની ટીમ પ્રથમ વખત રાજકોટમાં રમી રહી છે, અને બીજી વાત એ કે ગુજરાત લાયન્સે અંતિમ સિઝનમાં 2 વખત કેકેઆરને હરાવી છે, પરંતુ નવી સિઝન છે અને નવું વર્ષ છે. અને બીજી વાત એ કે ક્રિકેટ ફેન્સ તો ઈચ્છી જ રહ્યા છે કે ચલો લોકલ ટીમને સપોર્ટ કરો, જે સપોર્ટ અંતિમ સિઝનમાં કર્યો હતો, પરંતુ એટલું જ ફેન ફોલોવિંગ શાહરૂખ ખાનના કારણે, ગૌતમ ગંભીર કે યુસુફ પઠાણના કારણે આ કેકેઆરનું પણ છે. તો મુકાબલો બરાબરીનો છે, પરંતુ હોમ ગ્રાઉન્ડની દ્રષ્ટિએ એડવાન્ટેજ ગુજરાત લાયન્સ પાસે રહેશે. જે ઇન્જરીની અપડેટ ને જે વાત હતી કે સ્ટાર પ્લેયર્સ રવિન્દ્ર જડેજા, ડ્વેન બ્રાવો, જે 2-3 નામો છે પહેલી 2-3 મેચમાં અવેલેબલ નહીં હોય ટીમ માટે, તો એ જે એક્સપેક્ટેશન હતી ક્રિકેટ ફેન્સની તેમાં થોડી નિરાશા જોવા મળશે. પરંતુ ઓવરઓલ સપોર્ટ ગુજરાત લાયન્સનો વધારે હશે અને બનતા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે પ્રમોશન વાઇઝ કે કોઈ પણ રીતે, કે ગુજરાત લાયન્સને એ જ ફેન ફોલોવિંગ મળે જે અંતિમ સિઝનમાં મળ્યું. એટલા માટે જ સીઈઓ, ઓનર તમામ ગઈકાલથી જ રાજકોટ પહોંચી ચૂક્યા છે. અને બીજી વાત એ કેકેઆરની ખાસ વાત કરવા માંગીશ ઘનશ્યામ, કેમ કે શાહરૂખ ખાનનું અત્યાર સુધી કન્ફર્મ નહોતું. શાહરૂખ ખાન આજે સાંજે આવી રહ્યો છે, અરબાઝ ખાન પણ પહોંચી ચૂક્યો છે, અને કદાચ જોન અબ્રાહિમની પણ ચર્ચા છે કે તે ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપે. શાહરૂખ ખાન સીધો 6:30 વાગ્યાની આસપાસ, એટલે કે મેચમાં સીધો હાજરી આપશે. કોઈ ઓછા ચાન્સીસ છે કે તે ઓપનિંગ સેરેમનીમાં પહોંચી શકે એમ, કેમ કે બીજી તરફ જો સીએમ વિજય રૂપાણીની પણ વાત કરીએ તો વિજય રૂપાણી પણ જે ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે તે પહેલા 1-2 કાર્યક્રમ સ્ટેડિયમની આસપાસ એક ગૌશાળા છે ત્યાં પહોંચવાના છે. તો મેઇનલી એક ઇવેન્ટ જે ક્રિકેટની થઈ રહી છે એ સિવાય જે કામકાજનો જે દોર છે આ વખતે ઘણો મોટો છે, કેમ કે સુરક્ષાના હિસાબથી એક તરફ સીએમ આવી રહ્યા છે, આટલી બધી સેલિબ્રિટીઝ આવી રહી છે, મેઇન હાઈવે છે જામનગર રાજકોટ, ટ્રાફિક કંટ્રોલ કરવો. તો ધીરે ધીરે જેમ જેમ સાંજ પડશે, જેમ જેમ મેચનો સમય નજીક આવશે, તેમ તેમ ચહેલ પહેલ વધારે થશે, અને એટલી જ સુરક્ષાની દ્રષ્ટિએ પણ વધારે ચોકસાઈ રાખવામાં આવી રહી છે. ઘનશ્યામ પ્રવીણ, ખાસ કરીને ગુજરાત લાયન્સની આ જે મેચ છે, આ ઉપરાંત આજે ઓપનિંગ સેરેમની પણ યોજાવા જઈ રહી છે, ત્યારે વાત કરીએ રંગીલા રાજકોટની, તો રાજકોટિયન્સ છે, રંગીલા રાજકોટમાં રહેતા લોકો, તેમનામાં કેવો ઉત્સાહ આ સમગ્ર ઇવેન્ટ અને પ્રથમ મેચને લઈને જોવા મળી રહ્યો છે? ઘનશ્યામ, દર વખતે જ્યારે આઈપીએલની કે જ્યારે પણ યજમાની મળે રાજકોટને કોઈ પણ ક્રિકેટ મેચની, ટેસ્ટ મેચમાં તો એટલી રૂચિ ન દેખાડી, નોટબંધી પણ કારણ હતું, પરંતુ આઈપીએલ આવે તો ફૂલ હાઉસ રહેતું હોય છે સ્ટેડિયમ. અને અહીંયા પણ જ્યાં સુધી રૂચિની વાત છે, જ્યાં સુધી સ્ટેડિયમ પર પહોંચવાની વાત છે, નાની ટિકિટો તો પહેલા જ વેચાઈ ચૂકી હતી. હવે છેલ્લી ઘડીએ તમામ જુગાડ ચાલી રહ્યા છે કે કઈ રીતે ટિકિટ મળે, જો ક્યાંયથી અવેલેબલ હોય તો ટિકિટ મેળવીને તે મેચ જોવા માટે જાય. કેમ કે ટીમ એક તો ગુજરાત લાયન્સને સપોર્ટ કરવાનો છે, જે પણ બાકીની ટીમ છે, સામે કેકેઆર છે, મેં પહેલા પણ કીધું ફેન ફોલોઈંગ વધારે છે, પુણે, બેંગ્લોર, આ તમામ ટીમો આવશે, તો એના માટે પણ એ જે ક્રેઝ હોવો જોઈએ. એક ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કદાચ 2 ટીમ રમતી હોય, 2 ટીમના ખેલાડીઓ રમતા હોય, આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ક્રિકેટર્સ માટેનો જે મિજાજ છે, જે અંદાજ છે રાજકોટ વાસીઓમાં, ભલે હોટલમાં રોકાવાથી માંડીને એરપોર્ટ પર આવવાથી માંડીને જોવાનો જે અંદાજ છે એ આપણે સૌ જાણીએ છીએ કે કઈ પ્રકારનો છે. તો 2 ટીમમાં ઘણા એવા વિદેશી ખેલાડીઓ છે, ઘણી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે. કદાચ જે લોકો ચૂકી જાય એ લોકો આઈપીએલમાં પૂરો પ્રયાસ કરશે કે મેદાન સુધી આવે
અને એ રોમાંચ માણે જે લોકો અંતિમ સિઝનમાં ચૂકી ગયા હતા. ઘનશ્યામ જી પ્રવીણ, આજે જે પ્રથમ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે KKR અને રાજકોટ અને જે ગુજરાત લાયન્સની વચ્ચે રાજકોટની અંદર, ત્યારે બંને ટીમ પોતાના કયા કયા પ્રોસ એન્ડ કોન્સ સાથે ટકરાશે? જ્યાં સુધી ગુજરાત લાયન્સની વાત કરવામાં આવે, ઘનશ્યામ, કોચ સાથે, બ્રેડ હોચ સાથે વાત થઈ, સપોર્ટિંગ સ્ટાફ સાથે વાત થઈ. એક દરેક ટીમનો એક માહોલ હોય છે. ગુજરાતની ટીમની ખાસિયત એ છે કે અંતિમ જે સિઝન હતી, પહેલી સિઝન હતી ગુજરાત લાયન્સ માટે, છતાં પણ છૂટો દોર હતો. જે પ્રેશર હોય છે, હંમેશા મોટા બજેટની ટીમ હોય, સ્ટાર ખેલાડીઓ હોય તો પ્રેશર પણ એટલું રહેતું હોય છે. જેમ કે પુણે છે, પુણે બાદ ઘણી એવી ટીમો છે જેમાં સ્ટાર પ્લેયર્સની, ખેલાડીઓની સંખ્યા વધારે છે, જેમ કે કિંગ્સ ઇલેવન પંજાબ. તો એ કોઈ પણ પ્રકારનું પ્રેશર ઓન ફિલ્ડ પણ જોવા નથી મળ્યું અંતિમ સિઝનની જેમ. CEO કે ઓનર સાથે પણ વાત કરી તો એક જ એજન્ડા ને એક જ મોટો રહ્યો છે ગુજરાત લાયન્સનો કે ખેલાડીઓને છૂટા મૂકી દો, કોઈ એક્સ્ટ્રા પ્રેશર નહીં, પરફોર્મ કરો. અને કદાચ આ જ અંદાજના કારણે, આ જ અલગ એટીટ્યુડના કારણે ગુજરાત લાયન્સે શરૂઆતથી જ એ પોપ્યુલરિટી હાંસલ કરી અંતિમ સિઝનમાં. અને કદાચ હવે અંતિમ સિઝન આટલી બ્લોકબસ્ટર ગઈ છે તો એ પણ થોડું પ્રેશર રહેશે કે હવે ફેન ફોલોવિંગ આટલું મોટું છે, થોડી પ્રખ્યાત ટીમ બની છે, આટલા સ્ટાર પ્લેયર્સ છે, એક્સપેક્ટેશન આ વખતે વધારે હશે. તો એ કિક સ્ટાર્ટ આપવાનું છે, જે કિક સ્ટાર્ટ લાસ્ટ સિઝનમાં આ ટીમે આપ્યું હતું. એટલા માટે જ કેમ કે KKR કન્સિસ્ટન્ટ સાઇડ છે ઘનશ્યામ, અને આ ટીમ સામે, KKR જેવી વેલ બેલેન્સ ટીમ સામે જો જીતવું હોય તો કદાચ પૂરતી તૈયારી કરવી પડશે. એમાં પણ ઓપનિંગ ગેમ છે, તે પ્રેશર કદાચ એટલું કહેવા માંગીશ કે આ મુકાબલામાં KKR ને કંઈ ગુમાવવાનું નથી. જે પ્રેશર હતી સારી શરૂઆત આપવાનું એ ગુજરાત લાયન્સ પર રહેશે. વિકેટ પરમ દિવસે મેં વિકેટ જોઈ હતી જ્યારે પિચ ક્યુરેટરે અનુમતિ આપી જે ગાઈડલાઈન પ્રમાણે. કદાચ વિકેટ અગાઉથી જ ખ્યાલ હતી કે ટિપિકલ વિકેટ છે જે લાસ્ટ IPLમાં આપવામાં આવી. ઘનશ્યામામાં એવી વાત છે કે હવે ખંડેરી નવું સ્ટેડિયમ નથી. આપણે 2 વન ડે જોઈએ, 1 T20 જોઈએ, 1 ટેસ્ટ મેચ જોઈએ, લાસ્ટ ટાઈમની 5 ગેમ જોઈએ. મતલબ કે હવે રૂટીન વિકેટ થઈ ચૂકી છે. હવે જે પણ કદાચ બદલાવ કરશે એટલો મોટો બદલાવ નહીં થાય એમ, કેમ કે IPLમાં જ્યારે પણ લાસ્ટ ગેમમાં એક સનરાઇઝર્સ હૈદરાબાદ વાળી ગેમ લો સ્કોરિંગ થઈ તો એટલી રુચિ ન દેખાડી ક્રિકેટ ફેન્સે. આ ડિમાન્ડિંગ ક્રિકેટ છે, IPL ક્રિકેટ ડિમાન્ડિંગ ક્રિકેટ છે. તમે મેદાનમાં આવો છો તો એન્ટરટેનમેન્ટ મળવું જોઈએ. જે પ્રકારે તમે પૈસા ખર્ચો છો ટિકિટના, એ પૈસા ટિકિટના વસૂલ થવા જોઈએ. એ સીધું સાદું ગણિત છે આજના ક્રિકેટનું. અને કદાચ એને અનુલક્ષીને જ આજે જે પ્રકારની વિકેટ તૈયાર કરી છે, પ્રેસ કોન્ફરન્સમાં પણ જ્યારે ગૌતમ ગંભીરને સવાલ પૂછાયો કે શું એક્સપેક્ટ કરો છો આ વિકેટથી, તો સીધો જ સિમ્પલી આન્સર હતો રન બનશે. જો બંને ટીમ એક પ્લાન સાથે રમશે તો એક હાઈ સ્કોરિંગ ગેમ થશે. જેમ આપણે પુણેમાં જોયું 180+ ચેસ થયા લાસ્ટ ગેમમાં ગઈકાલે, એ જ પ્રકારની વિકેટ અહીંયા જોવા મળશે. ગ્રાસ છોડ્યું છે વિકેટ પર, પરંતુ એ વિકેટના બાઇન્ડિંગ માટે છોડ્યું છે. ખાલી કહી શકાય કે બોલરને થોડા છેતરવા માટે. એ લેંગ્વેજમાં તો વાત ન કરી શકાય, પરંતુ એટલી કોઈ ખાસ હેલ્પ નહીં મળે આ વિકેટથી બોલર્સને. બંને ટીમના જે બોલર્સ છે, અગ્નિ પરીક્ષા મોટી રહેશે કે જેટલી બેટિંગ યુનિટ મજબૂત છે બંને ટીમનું, કઈ રીતે મોટા શોટ્સથી રોકવા. કેમ કે 65 યાર્ડની આ બાઉન્ડ્રી છે અને બાઉન્ડ્રી પર થોડી કદાચ લાસ્ટ ટાઈમ કરતાં નાની છે, તો મોટા શોટ્સ જોવા મળશે. સવાલ એ છે કે મોટા શોટ્સથી બોલર્સ કઈ રીતે બચશે આજના મુકાબલામાં. ઘનશ્યામ જી બિલકુલ. તો ગૌતમ ગંભીરે પણ કહ્યું કે રન બનશે, અને એક રીતે એ પણ વાત છે કે અગ્નિ પરીક્ષા પણ છે બંને ટીમ માટે, કેમ કે KKR પણ ગુજરાત લાયન્સ પર જીત હાંસલ કરવા પૂરો પ્રયત્ન કરશે. બીજી તરફ ગુજરાત લાયન્સ માટે પણ જીત મેળવવી એ ખૂબ જ અગત્યની છે, કેમ કે હોમ ગ્રાઉન્ડ પર આ મેચ રમાઈ રહી છે. ત્યારે બંને ટીમ છે તે કઈ રણનીતિથી આગળ વધવા પ્રયાસ કરશે? જી, સુરેશ રૈનાની વાત કરીએ સૌ પ્રથમ. સુરેશ રૈનાને જ્યારે સવાલ પૂછાયો કે રવિન્દ્ર જડેજા નથી, ડ્વાઇન બ્રાવોનો જે લાસ્ટ રિહેબિલિટેશન પીરિયડમાં છે, તો 20-22 તારીખની આસપાસ ફાઇનલ સ્ટેટસ આવશે કે આ સિઝનમાં આગામી મેચિસ માટે ડ્વાઇન બ્રાવો અવેલેબલ છે કે નહીં. કેમ કે સૌથી મોટો ગેમ ચેન્જર ખેલાડી છે, સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો છે ડ્વાઇન બ્રાવો, જે પણ ફ્રેન્ચાઇઝીમાં રહ્યો હોય. સુરેશ રૈનાનું માત્ર એટલું જ કહેવું હતું કે ટીમ પાસે જે બેન્ચ સ્ટ્રેન્થ અને વિકલ્પ છે, ચલો નો ડાઉટ BCCI કહ્યું છે કે આરામની સલાહ આપી છે જડેજાને. જડેજા ક્રુશિયલ પ્લેયર છે ટીમનો, પરંતુ બેકઅપ છે ટીમ પાસે. પરંતુ એક જે ચેલેન્જ એ રહેશે ગુજરાત લાયન્સ માટે કે 2-3 શરૂઆતના જે મુકાબલા છે, શરૂઆત સારી કરવાની છે, એ પણ નવા કોમ્બિનેશન સાથે. એ નવા કોમ્બિનેશન સાથે કઈ રીતે ફ્લો રહેશે. શું જેસન જાય છે, એને આ વખતે ગુજરાત લાયન્સે 1 કરોડમાં ખરીદ્યો છે આ ઓપ્શનમાં. કેમ કે તમે
ટોન ફિન્ચની જી. વાત કરીએ, બ્રેન્ડન મેકલમની વાત કરીએ, ડ્વેન સ્મિથ, જે 4 ઓવરસીઝ ઓપનર ટીમ પાસે છે. કયા નામ કરવા છે બીજો સવાલ રહેશે સુરેશ જી, બિલકુલ. રૈના સામે. જી પ્રવીણ, આભાર સમગ્ર માહિતી બદલ.